પલળતા વરસાદે દાદાના દર્શન કર્યા, પણ આવી મજાઓ. સાળંગપુર દાદાના દર્શને સવારે 10 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યો છે 1:30. મોરબીથી નીકળ્યા હતા ત્યારે મોરબીમાં વરસાદ હતો, પણ અહીંયા અત્યારે વરસાદ બિલકુલ નથી. આપણે જ્યારે વરસાદમાં રહેવું હોય ને ત્યારે એવું થાય કે મોરબીમાં વરસાદ આવે નહીં, અને મોરબીમાંથી બહાર નીકળી ગયા ત્યારે તો અત્યારે મોરબી વરસાદ આવું થાય. અને વરસાદનું વાતાવરણ હોય ને એટલે આપણને એમ થાય હાલો કે બહાર જાય એટલે અહીંયા વરસાદ હોય, પણ આપણે એવું થાય કે આપણે બહાર આવીને એટલે આમ જો ત્યાં વરસાદ જ ન હોય, અને આપણે જ્યાં રહેતા હોય ને અહીંયા વરસાદ આવે. આપણને એમ હોય કે મસ્ત ગાડીમાં જતા હોય ને આમ વરસાદ પાણી એવું કઈ તો થાય જ નહીં કોઈ દિવસ. અમે મોડા એટલે નીકળ્યા કે જો સવાર 9 વાગે નીકળી તો 12:30 તો પહોંચી જ નહીં, અને 12:30 થી 3 વાગ્યા સુધી અમે મંદિર બંધ રહ્યું. તો સાવ વહેલા નીકળીને તો પહોંચી શકી, નકર તો ન પહોંચી શકી. એટલે કીધું કાંઈ વાંધો નહીં, હવે નિરાતે જ જાય, એટલે ભલે 10 વાગે ગયા કીધું, એટલે આમે હવે 3 વાગે દર્શન થવાના છે, તો કીધું કાંઈ વાંધો નહીં મોડા જાય હાલો. 2 વાગ્યા છે અને સાળંગપુર જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. હવે થોડો ઘણો કીધું નાસ્તો કરી લઈ. સામેથી લેતો હું આમાં જો ભેળ આલે ચટણી વગરના સમોસા લ્યો. તો નાસ્તો કરવા બેઠા તો સમોસામાં ચટણી નહીં, એટલે ચટણી વગર તો સમોસા ભાવે નહીં, અને ભેળ તો એમાંય ગળી ચટણી નાખીને આવી, એટલે પછી ગળ્યું તો બિલકુલ ભાવતું જ નથી. ચટણી વગરની હોય તો તોય ભાવે, બાકી ચટણી નાખી હોય એટલે તો ભાવે જ નહીં. જવા દેવાનું બધું, હવે મૂડ ઓફ થઈ ગયું. કેટલી બધી ભૂખ લાગી હતી, હવે ખાલી છાશ પીને હલાવી લેવાનું. જે જે કર લે મીરુ, જે જે કર લે, જે જે કર લે, જે જે કર. તો અમે આવી ગયા છીએ સરસ મજાના મંદિરમાં અંદર. હમણાં હવે 3 વાગે દર્શન ખુલશે એટલે અમે જાશું અંદર. ફૂલ વરસાદ આવે હો. અહીંયા પહોંચ્યા હતા ત્યારે એમ થતું હતું કે વરસાદ આવશે નહીં, ફૂલે ફૂલ. મસ્ત ફૂલે ફૂલ વરસાદ આવે છે, અને મીરુભાઈ જો મસ્તીનો વરસાદ એન્જોય કરે છે, અને જો બધા મંદિરમાં લાઈને ઊભા છે. એટલે અહીંયા કીધું આપણે ઝાડવા નીચે ઊભા રહી, જ્યારે આપણો વારો આવશે ત્યારે જાશું અને દર્શન કરશું દાદાને. કરી લીધા છે
વરસાદ હતો એટલે આખા પલળી ગયા પણ આવી એમ મજા. એમ તો મોરબી વરસાદ એને અહીંયા નથી વરસાદ. અહીંયા આવ્યા તો ત્યાં વરસાદ નહોતો પણ જેવા મંદિરમાં પહોંચ્યા વરસાદ ચાલુ થયો ફૂલે ફૂલ તો આખા પલળી ગયા. તો હવે મજા આવશે જો વરસાદ આવ્યો ને એટલે પલળી ભલે જાય. અમારે પહોંચતા વાર એટલે લાગે કે જો થોડી થોડી વાર રહીને સ્ટેશન કરી અત્યારે જો ચા પીવા ઉભા. જો પછી ટાઈમે ચાય પીવી પડે જો. અલગ જગ્યાએ એવી છે જો સવારે નીકળ્યા હતા ને ત્યારે એવું વિચારી નીકળ્યા હતા કે સાંજે રિટર્નમાં આવશું ને એટલે ચોટીલા આગળ એક બહુ મસ્ત ઢાબા જેવું છે ત્યાં મસ્તીની દાલ મખની આવે એની એટલી સરસ વખણાય છે. તો કીધું દાલ મખની ખાઈને આવશું એમ. તો સાળંગપુરથી નીકળ્યા ત્યારથી ગામડાવાળો રસ્તો બતાવ્યો એટલે સીધો ઈ રસ્તો ચોટીલા નીકળો અને ક્યાંય હાઈવે જ ન આવ્યો. હાઈવેની રાહ જોતા હતા કે કઈ હાઈવે આવશે પણ સાળંગપુરથી સીધો રસ્તો ચોટીલા મંદિર આગળ નીકળો. મતલબ તો હવે જો આપણે દાલ મખની ખાવા જવું હોય તો રહીને 10 કિલોમીટર વળી પાછું આમ જવું પડે. એટલે દાલ મખનીનું તો રહી ગયું અને દાલ મખનીના ચક્કર મારીને બપોરે જઈમાં નહોતા કીધું હાલો નાસ્તો કરી લઈએ. કીધું રાતે દાલ મખની ખાઈશું. એટલે ક્યારેક જો આવું થઈ જાય એટલે ગૂગલ મેપ ઉપર કોઈ દી વિશ્વાસ નહીં કરવાનો.